ગુજરાત વિધાનસભાનો બજેટ સત્રનો આજે પ્રથમ દિવસ હતો અને પ્રથમ દિવસે જ છે તે પક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા દ્વારા પોસ્ટરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તેમના દ્વારા અનેક માંગણી કરવામાં આવી હતી અને જોવા જેવી કરવામાં આવી છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગુજરાત બજેટ સત્રમાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય ચેતર વસાવા વિધાનસભા ખાતે પહોંચ્યા હતા, પરંતુ જે છે તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા ટ્રેડ ડીલ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। સરકારને ઘેરી લેવામાં આવી હતી અને અમેરિકાના દબાણમાં આવી અને ભારત સરકારે ટ્રેડ ડીલ કરી હોવાના પણ જે છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। ખાસ કરી અને હાલ જે છે તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સૌપ્રથમ તેના પર નજર કરી લઈએ। ભારતની સરકારે અમેરિકાના કોઈ પણ પ્રકારના દબાણમાં આવીને એક તરફી રીતે અમેરિકાને ફાયદો થાય, ભારત અને ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને નાના મધ્યમ વેપારીઓને નુકસાન થાય એવી એક તરફી ડીલ કરી છે। પહેલા અમેરિકાની અંદર ભારતનો જે સામાન એક્સપોર્ટ થાય એની ઉપર 0% ટેક્સ, પણ ભારતની સરકાર અમેરિકા સામે સરેન્ડર થઈ ગઈ અને અમેરિકાએ 18% જેટલો ટેક્સ ભારતની ચીજ વસ્તુ પર લગાવ્યો। એના બદલામાં અમેરિકાથી કૃષિ, તેલીબિયા અને અન્ય ખેતીલક્ષી પ્રોડક્ટો ઉપર ભારત સરકારે 0 ટેક્સ લગાવ્યો। એના કારણે ભારત અને ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન જવાનું। અમેરિકાના ખેડૂતોને તો કરોડો રૂપિયાની સબસિડી મળે છે, એટલે એમની ખેતી સસ્ટેનેબલ થઈ ગઈ, એટલે કે પોસાય નહીં। અમેરિકાથી હવે તેલીબિયા, કપાસ, દૂધ વગેરે વસ્તુઓ સસ્તા ભાવમાં ભારતમાં આયાત, ભારતમાં એના ઉપર કોઈ ટેક્સ નહીં લાગે। જો અમેરિકાથી કપાસ આવે, અમેરિકાથી દૂધ આવે, અમેરિકાથી સોયાબીન આવે, તો ભારતના કપાસ, દૂધ, સોયાબીન ઉત્પન્ન કરતા ખેડૂતો શું? એક તો ભારત અને ગુજરાતના ખેડૂતોને ઓલરેડી ખેતી પોસાતી નથી, ખેતીમાં માર પડ્યો, ખેતી અત્યારે પોષણક્ષમ નથી રહી, છતાં પણ લાચારીવશ ખેડૂતો ખેતી કરી રહ્યા છે। ત્યારે અમેરિકાથી દૂધ, કપાસ, સોયાબીન સહિતની અનેક વસ્તુઓ વગર ટેક્સે આયાત થશે અને ભારતના બજારોમાં વેચાશે, ત્યારે ગુજરાતના ખેડૂતોની, પશુપાલકોની હાલત નહીં થવાની। અમે આમ આદમી પાર્ટી તરફથી આ ટ્રેડ ડીલ જે અમેરિકા અને ભારત વચ્ચે થઈ છે એનો સ્પષ્ટ વિરોધ કરીએ છીએ। ગુજરાતના ખેડૂતો માટે થઈ, ગુજરાતના પશુપાલકો માટે થઈ, ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે થઈ આ ડીલ રદ કરવામાં આવે અને ખેડૂતોને બક્ષી દેવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી। આ ટ્રેડ ડીલ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવા જવા માટેનો કાર્યક્રમ કર્યો હતો, પરંતુ દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે રાજ્યપાલ ભવનનું નામ બદલી લોક ભવન તો રાખવામાં આવ્યું પણ નામ બદલાયું, માનસિકતા નહીં। અમે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે છેલ્લી 4 વખત અલગ અલગ મુદ્દાઓને લઈ રાજ્યપાલશ્રીને મળવાનો સમય માંગ્યો, પરંતુ 4 માંથી એક પણ વખત રાજ્યપાલશ્રી અમને મળવાનો સમય નથી આપ્યો। એ દુર્ભાગ્ય છે। રાજ્યપાલશ્રીને અમે આવેદનપત્ર આપવાનો સમય માંગવાની અરજી આપીને આવ્યા છે। અમારી સ્પષ્ટ વિનંતી છે ગુજરાતની સરકારના માધ્યમથી કે વિધાનસભાના ગૃહમાં પ્રસ્તાવ લાવવામાં આવે કે આ ટ્રેડ ડીલ રદ કરવામાં આવે અને ગુજરાતના ખેડૂતો, પશુપાલકો માટે થઈ અને ભારત સરકાર અમેરિકા સાથે જે કાંઈ પણ એક તરફી સંધિ કરી છે એને નાબૂદ કરવામાં આવે। विधानसभा में 162 विधायक भाजपा के हैं, कांग्रेस के 12 विधायक हैं, आम आदमी पार्टी के 4 विधायक हैं। सभी चाहते हैं कि बहुमती भाजपा की है, फिर भी जो आज इलेक्शन होने वाला है वो इलेक्शन एक तरफा है। योगी का ऐसा नहीं हो सकता है। हम कांग्रेस को समर्थन करें, कांग्रेस के दो लोग भाजपा को हमारे तरफ शक्ति हो, तो ये एक जो भी इलेक्शन का होने वाला है उससे नहीं, कांग्रेस समर्थन अगर कांग्रेस मांगता भी है फिर भी हम कांग्रेस या भाजपा के साथ नहीं है। हम आम आदमी पार्टी के तमाम विधायक अलग है और हमारा स्टैंड बिल्कुल क्लियर है। विपक्ष द्वारा वारंवार
વારંવાર જે છે તે સત્તા પક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને હાલ જે છે તે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવામાં આવી છે તેને લઈને પણ જે છે તે હવે ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર પોતાનો નિર્ણય બદલશે કે પછી સરકાર જ બદલી જશે. આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.